વાર્ષિક કર્તવ્યો આપણે સવારના નિહાળ્યા. મહાપર્વના કર્તવ્યો, વાર્ષિક કર્તવ્યોની આપણે શરૂઆત કરી. પ્રથમ કર્તવ્યની વાત કરી સંઘ પૂજા. અને સંઘ પૂજા જે આપણા મનમાં છે સામાન્યથી કે તિલક કરવું અને નાણું આપવું, તો મહાપુરુષો કહે છે તે સંઘ પૂજા છે, એમાં કોઈ ના નહીં. પણ આગળ જતાં મહાપુરુષો કહે છે તેટલા માત્ર સંઘ પૂજાની વ્યાખ્યા જો મનમાં ધારી લઈએ તો તે વ્યાખ્યા અધૂરી છે. આપણે એ પણ જોયું કે સંઘ એટલે ચતુર્વિધ સંઘ છે. આગળ જતાં ચતુર્વિધ સંઘની વ્યાખ્યા મહાપુરુષો કરે છે કે જે સંઘ ગીતાર્થ ગુરુ નિશ્રિત હોય, જે સંઘ પોતાની મરજીથી ચાલે, તે સંઘને જ્ઞાની ભગવંતોએ સંઘ તરીકે માન્યો નથી. અત્યારે માની લ્યો કે કોઈ પણ સરકાર, કોઈ પણ રાજ્ય સરકાર બંધારણના નિયમ મુજબ ન ચાલે તો તે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર અથવા તો રાષ્ટ્રપતિ બરખાસ્ત કરી નાખે. એ રાજ્ય સરકાર પાસે કોઈ જાતની સત્તા રહેતી નથી. માની લો કે સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ આવે કે ફલાણા ફલાણા વ્યક્તિને તમે જેલમાં નાખો, ને રાજ્ય સરકાર કે અમે નહીં નાખીએ, જાઓ તમે જે કરવું એ કરી લ્યો, તો રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે તે સરકારને બરખાસ્ત કરી નાખે. દુનિયામાં પણ નિયમ છે કે સામાન્ય પ્રશાસન હોય કે પછી લૌકિક શાસન હોય, બધાને બંધારણને આધીન રહેવું પડે છે. એવી જ રીતે મહાપુરુષો કહે છે જે જૈન સંઘો છે એ જૈન સંઘોને પણ બંધારણને આધીન રહેવું પડે. જૈન સંઘો અથવા તો જૈન સંઘની અંદર જે ટ્રસ્ટગણ હોય એ ટ્રસ્ટગણ પોતાના હિસાબે કોઈ પણ નિયમ બનાવી શકે નહીં. બનાવી શકે પણ તે નિયમો, તે કાયદા જે પણ જૈન દર્શનનો બંધારણ છે, જૈન દર્શનના સિદ્ધાંતો છે, એના વિરુદ્ધમાં થઈ શકે તેમ નથી. અને જો કરે તો મહાપુરુષો કહે છે તેવો સંઘ સંઘ તરીકે અમને માન્ય નથી. તો એક સામાન્ય નિયમ છે. તો આપણે તો પહેલાં સંઘને સમજીએ કે જે પરમાત્માની આજ્ઞા મુજબનો વ્યવહાર કરે, પોતાના મન મુજબ નહીં, પરમાત્માની આજ્ઞા મુજબનો વ્યવહાર કરે, તે સંઘ તરીકે માન્ય છે. હવે વાત આવી સંઘની પૂજા. જ્ઞાની ભગવંતો કહે છે સૌથી પહેલાં તો એ સમજવું અનિવાર્ય છે કે પરમાત્માએ શાસનની સ્થાપના જે કરી તે શા માટે કરી. પરમાત્માએ ગણધર ભગવંતોને ત્રિપદી આપી. ઉપનયવા, વિગમયવા, ધુવૈવા, આ ત્રણ પદો જ્યારે પરમાત્મા ગણધર ભગવંતોને આપે છે, ત્યારબાદ ગણધર ભગવંતો દ્વાદશાંગીની રચના કરે છે. દ્વાદશ એટલે કે 12 અંગોની રચના કરે છે. 14 પૂર્વથી પણ વધારે કોઈક મોટું હોય તો આ દ્વાદશ છે. દ્વાદશાંગીની રચના કરે છે. યથા યોગ્ય જીવો જે વૈરાગ્યને પામે એમને દીક્ષા આપી અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. આ ચતુર્વિધ સંઘની સ્થાપના ભગવાન કરે શા માટે છે? ખાલી સાંગાળો વધારવા કરે છે? ના. ખાલી સંખ્યા વધારવા કરે છે? ના. ટાઈમપાસ કરવા કરે છે? ના. મહાપુરુષો કહે છે સ્પષ્ટ ઉદ્દેશ છે, અને તે ઉદ્દેશ છે આ સંસારમાં રખડી રહેલા દુઃખી જીવોનું દુઃખ દૂર કરવા માટે, સંસારના દુઃખોને દૂર કરવા માટે સુખનો માર્ગ સ્થાપિત કરે છે. અને સુખનો માર્ગ જો પામવો હોય તો ભગવાન આખો માર્ગ બતાડે છે, અને એ માર્ગ લોકો સુધી પહોંચે એની માટે પરમાત્મા શાસનની સ્થાપના કરે છે. તો ભગવાને બહુ સ્પષ્ટ કાર્ય દ્વારા આપણને એક ઉપદેશ આપ્યો છે કે સંઘનું જે મૂળ ઉદ્દેશ છે, જે પણ શાસનની સ્થાપના થઈ કે સંઘની સ્થાપના થઈ, એનું મૂળ ઉદ્દેશ કોઈ હોય તો આ સંસારમાં રહેલા લોકોને દુઃખથી ઉગારવા અને શાશ્વત સુખ એ લોકો મેળવે, એ ઉદ્દેશથી ભગવાને આ શાસનની સ્થાપના કરી છે. જ્ઞાની ભગવંતો આપણને કહે છે ભગવાનની ગેરહાજરીમાં આચાર્ય ભગવંતો તીર્થંકર સમાન હોય છે. જે આચાર્ય ભગવંતો ભગવાનની આજ્ઞા મુજબ ચાલે છે, જે આચાર્ય ભગવંતોમાં ભગવાને કહેલા આચાર્યના 36 ગુણો વિદ્યમાન હોય છે, તેવા આચાર્ય ભગવંતો તીર્થંકર ભગવંતની ગેરહાજરીમાં
તીર્થંકર સમાન કયા અને આખે આખું સંઘ જે છે એ ચલાવવાની જવાબદારી એમને સોંપી છે. એમની નીચે જે ચતુર્વિધ સંઘ છે, જ્ઞાની ભગવંતો કહે છે ચતુર્વિધ સંઘનું પણ કાર્ય લક્ષ્ય તો એક જ છે, લાયક જીવોને મોક્ષ માર્ગ ઉપર ચડાવવા, બાકી કોઈ ઉદ્દેશ નથી. ભગવાન, જો આપણને આ એક વ્યવસ્થા બહુ સારી સમજવા જેવી છે, પરમાત્માને કેવલ જ્ઞાન થાય. આપણે આ બધાએ ઘણી વખત સાંભળ્યું હશે, ભગવાનને કેવલ જ્ઞાન થાય એટલે પહેલું કાર્ય ઇન્દ્રો શું કરે? જે દેવતાઓ છે, જેવું પરમાત્માને કેવલ જ્ઞાન થાય પહેલું કાર્ય દેવો કરે શું? કોઈ કહી શકે? સમવસરણની રચના કરે. જો પરમાત્માને કેવલ જ્ઞાન થાય તો દેવોને કહેવું જોઈએ, સાંભળો સાંભળો સાંભળો, ભગવાનને કેવલ જ્ઞાન થઈ ગયું, હવે ભગવાનને પૂજવાની છૂટ, તમે બધે ઘરે જાઓ, દેરાસરમાં એમની ભક્તિ કરો, સામયિક પ્રતિક્રમણ કરો, તમે તરી જશો. આવું કહ્યું? ન કહ્યું. પહેલું કામ કર્યું, સમવસરણની રચના કરી. સમવસરણની રચના શા માટે કરી? સમવસરણમાં બેસીને ભગવાન દેશના આપે. અહીંયા આખે આખો લોક વ્યવહાર સમજવા જેવો છે. મહાપુરુષો કહે છે જો વ્યક્તિ લોક વ્યવહાર સમજી જાય ને, જો વ્યક્તિ લોક વ્યવહાર સમજી જાય તો આજની તારીખમાં એ રાજા થઈ જાય. પણ મૂળ છે લોક વ્યવહાર સમજવા માટે વિવેક હોવું અનિવાર્ય છે. દેશના આપવા માટે તો ટેબલ ખુરશી પણ બહુ થઈ જાય. એક ખુરશી રાખીને ભગવાનને કે બેસો ને કે પ્રકાશો, તો પણ ભગવાન પ્રકાશી શકે. ભગવાને ક્યારે ડિમાન્ડ નથી કરી કે મને આવા સોનાના સમવસરણ જોઈએ. ભગવાને ક્યારે જીદ નથી કરી હું પ્લાસ્ટિકની ખુરશીમાં ન બેસું, સોનાનું સમવસરણો તો બોલાવજો, ને તો હું મારા ઘરે તમે તમારા ઘરે. આવું ભગવાન ક્યારે કહે નહીં. તો આપણે ઘણી વખત કહીએ ભગવાનને સોનાની જરૂર નથી તો સોનું શા માટે ચડાવીએ? મારી વાત સાચી છે કે નહીં? ભગવાનને જરૂર છે નથી, એટલે એક નિયમ આવ્યો કે જેને જે વ્યક્તિને જેની જરૂરિયાત ના હોય તે એને આપવી નહીં. સાચું બોલો, વેવાઈ આપણા ઘરે આવે એટલે ફોન કરીને આવે, અમે તમારા ઘરે આવીએ છીએ, પણ એક શરત છે, તમે ક્રોકરીમાં અમને જો ગરમા ગરમ ઢોકળા પીરશો તો આવીએ, નહીંતર ના આવીએ. આવી શરત મૂકે? કોઈ મૂકી છે? હોય તો કહી દેજો ભલા. નહીં ને? એવું કે નહીં ને, તમારા ઘરે જ્યારે ચાંદીના વાસણ થાય ત્યારે અમે આવીશું, અમને ભોજન તમે ચાંદીમાં પીરશો તો જ અમે આવીએ, નહીંતર ના બેસીએ. એવું કોઈ વેવાઈ કે ખરા? છતાંય વેવાઈ આવે તો આપણે એમને શેમાં આપીએ? પ્લાસ્ટિકની ડીશમાં આપીએ, સ્ટીલની ડીશમાં આપીએ, કે પછી ક્રોકરીમાં આપીએ? શેમાં આપીએ? હાજી, સારામાં સારી ઘરમાં જે પણ સારામાં સારી વસ્તુ હોય એમાં આપણે એમને ભોજન આપીએ. એમને ડિમાન્ડ કરી હતી તો પછી એમાં શા માટે આપી? ગેસવાળો ગેસની ટાંકી મૂકવા ઘરે આવે, આપણે એને પાણી આપીએ, ભાઈ ઊભો રહે જરાક ઉપર ચડ ને, ગ્લાસ કાચનો ગ્લાસ ઉપર છે, કે પછી સ્ટીલના ગ્લાસમાં આપીએ? એ પણ ઘર વાપરતા હોઈએ એમાં આપીએ કે જે અલાયદું પડ્યું હોય એમાં આપીએ? બરોબર ને? તો એને કાચમાં ન આપીએ ને. અને મહેમાન આવે તો બંને જણા ડિમાન્ડ નથી કરતા, કોઈ ડિમાન્ડ નથી કરતું, છતાંય આપણો વ્યવહાર બંને માટે જુદો હોય છે કે નહીં? ડિમાન્ડ કોઈ નથી કરતું, છતાંય મહાપુરુષો કહે છે જેવી યોગ્યતા હોય તેવો વ્યવહાર એ વ્યક્તિ સાથે. મારી વાત સમજાય છે? મહાપુરુષો કહે છે પરમાત્માને ઓળખવા પડે, અને પરમાત્મા જે કદ ઉપર જે લેવલ ઉપર છે તો એમની સાથે એવો વ્યવહાર આવે. ઇન્દ્ર મહારાજા બે કારણથી સમવસરણની રચના કરે છે. પહેલું કારણ કે પરમાત્મા આ ત્રણ લોકમાં, આપણે ત્રણ લોકના નાથ કહીએ કે ત્રણેય લોકના જે નાથ છે એમનાથી ઊંચું પદ હવે આ સંસારમાં બીજું કોઈ નથી. તો એવા પરમાત્માની જ્યારે દેશના હોય તો એ સામાન્ય હોય નહીં. એટલે વિશેષ ભક્તિ પાત્ર છે પરમાત્મા, એટલે ભક્તિ દર્શાવવા માટે આ સમવસરણની રચના કરે છે. અને સાથે સાથે સમવસરણની રચનાનું કારણ છે પરમાત્મા દેશના આપે. કારણ કે ઇન્દ્ર મહારાજાને ખબર છે, દેવોને ખબર છે, દેશના જ્યાં સુધી પરમાત્મા આપશે નહીં ત્યાં સુધી આ સંસારનું સ્વરૂપ સમજાશે નહીં. જ્યાં સુધી સંસારનું સ્વરૂપ સમજાશે નહીં
ત્યાં સુધી સંસાર અસાર લાગશે નહીં. જ્યાં સુધી સંસાર અસાર લાગશે નહીં ત્યાં સુધી સંસાર છોડવા જેવું લાગશે નહીં. જ્યાં સુધી સંસાર છોડવા જેવું નહીં લાગે ત્યાં સુધી સંસારને છોડવાના ઉપાયો આપણા મગજમાં નહીં બેસે. અહીંયા મહાપુરુષો કહે છે આપણને પોતાની સાક્ષીએ આપણને પૂછવાનું છે, આપણે ધર્મ આરાધના શા માટે કરીએ? પર્યુષણમાં બધા કરે માટે કરીએ? થોડું ઘણું ધર્મ કરીએ તો બીજા ભાવમાં સારા ઠેકાણે જન્મ થાય માટે કરીએ? કે પછી સંસાર અસાર લાગે માટે કરીએ? મહાપુરુષો કહે છે સામાન્ય ધર્મ અનાદિકાળમાં અનંતિવાર કર્યો. પરમ દિવસે અહીંયા ગુરુ ભગવંત આવ્યા હતા, એમને પણ એ જ વાત કરી. અનાદિકાળમાં ધર્મ અનંતિવાર કર્યો, પણ સંસાર ખારો લાગ્યો નહીં, સંસાર તો મીઠો જ લાગ્યો. અને ધર્મ પણ કરવાનો હેતુ શું? કે સંસારમાં અમને સુખની પ્રાપ્તિ વધુ થાય. મહાપુરુષો કહે છે ખારો સંસારમાં જેને સુખ દેખાય એ ખપ્પે એવો ધર્મ કરે, એનો ધર્મ ક્યારે ફળીભૂત ન થાય. એ ખપ્પે એવો ધર્મ કરે એ ધર્મ ક્યારે પણ ફળીભૂત થાય નહીં. કેટલી મિથ્યા માન્યતાઓ આપણામાં પડી છે, મિથ્યાત્વની વાત આવે છે. દાખલા તરીકે 18 પાપસ્થાનકના નામ બધાને ખબર હશે, સામાન્યથી બધાને ખબર હશે. 18 પાપસ્થાનકમાં 5મે શું આવે? માન્ય, બધાને માન્ય. લોક કિયા જાય પછી ફરતા નહીં, બરોબર ને? પરિગ્રહ પાપ છે કે પુણ્ય છે? પાપ છે. સાચું બોલો, આપણે શંખેશ્વરના દર્શને જઈએ, આપણે માનતા માનીએ કે દર પૂનમે શંખેશ્વર જવું, અને એમ કરતાં કરતાં પૂનમે શંખેશ્વર જવાનું ચાલુ કર્યું અને બિઝનેસ વધતું જાય તો આપણને શું લાગે? શું લાગે? સાચું બોલજો. હે? પૂનમ ફળી, બરોબર ને? હવે ધંધો વધે તો આવક વધે, આવક વધી એટલે પરિગ્રહ કહેવાય કે અપરિગ્રહ કહેવાય? પરિગ્રહ પાપ છે કે પુણ્ય છે? તો પાપ મળ્યું તો શંખેશ્વરની પૂનમ ફળી કે ડૂબી કહેવાય? બોલજો, વિચારીને બોલજો. એટલે પરમાત્માની લાઈન જુદી ને આપણી લાઈન જુદી. પરમાત્મા કે સેન્ટ્રલ લાઈન સાચી ને આપણે કહીએ હાર્બર સાચી. બહુ સ્પષ્ટ થવું પડશે અહીંયા. અહીંયા મહાપુરુષો કહે છે તત્વને સમજ્યા વિના જો આપણે ધર્મ આરાધના કરશું, મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે અનંતા ધર્મ કરીને તર્યા અને અનંતા ધર્મ કરીને ડૂબ્યા. અનંતા ધર્મ કરીને તર્યા અને અનંતા ધર્મ કરીને ડૂબ્યા. આપણે શું કરવાનું છે નક્કી કરવું. ગઈકાલે પણ વાત કરી, જ્ઞાન લીધા વિના આ જગતનો કોઈ પણ ધંધો એવો નથી કે જેમાં આપણે કમાવી શકીએ. કોઈ ધંધો એવો છે? આ જગતમાં કોઈ એવો ધંધો નથી. પૂછો, મોબાઈલ વેચવા બેસીએ આપણે, સામેવાળો પૂછે આમાં કેમેરો કેટલા મેગાપિક્સલનો છે? આપણે કહીએ ખબર નથી. એમાં રેમ કેટલું છે? ખબર નથી. કેપેસિટી કેટલી છે? ખબર નથી. મોબાઈલ લે. વોરંટી ગેરંટી કેટલી છે? ખબર નથી. કંપની કઈ છે? ખબર નથી. આ પીસ સામે પડ્યું છે, 25,000નો ભાવ છે, લેવો હોય તો લ્યો. કોઈ લે? કોઈ ના લે. ખપે એટલી મહેનત કરીએ, જ્ઞાન ના હોય તો કોઈ ધંધો ચાલે નહીં, કોઈ ધંધામાંથી આપણે ફળ મેળવી શકીએ તેમ નથી. અહીંયા જ્ઞાની ભગવંતો કહે છે સંઘ પૂજા, સંઘની સ્થાપના ભગવાને કરી છે, કારણ કે બધા યોગ્ય લોકો આ સંસારમાંથી તરે અને મુક્તિને પામે. જ્ઞાની ભગવંતો આપણને પણ કહે છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંઘ પૂજા. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંઘ પૂજા એ છે કે લાયક જે જીવો છે, જે જીવો યોગ્ય છે, જે જીવની અંદર મોક્ષ માર્ગને પામવાની લાયકાત અને યોગ્યતા છે, એને આપણે એટલી બધી અનુકૂળતા પ્રદાન કરી આપીએ, અનુકૂળતા જેવી હોય એવી. દાખલા તરીકે માની લો, અત્યારે કોઈ ગુરુ મહારાજનું પ્રવચન ચાલતું હોય અને કોઈ વયોવૃદ્ધ બેન હોય, લાયક જીવ છે, સરળ છે, જો પરમાત્માના વચનો એમના કાનમાં પડે તો એમના હૃદયનું પરિવર્તન થાય, પણ ત્યાં જઈ શકે તેમ નથી. તો જ્ઞાની ભગવંતો કહે છે એમને ત્યાં પહોંચાડવાની જો વ્યવસ્થા કરવામાં આવે, બરોબર સમજજો, એમને જો ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે, જો એ પરમાત્માના વચનોને સાંભળે અને જો એ સમ્યક દર્શન પામે તો એનો લાભ કેટલો, એનો લાભ કેટલો. તો જ્ઞાની ભગવંતો કહે છે
આખી ધરતીને સોનાના જિનાલયથી બંધાવી નાખે ને, આખી ધરતી ઉપર સોનાના દેરાસરો બંધાવે, એમાં જેટલો લાભ છે એના કરતાં પેલામાં લાભ વધારે. આ મારા વચન નથી, પરમાત્માના વચન છે. તો આ સંઘ પૂજા છે. ખાલી તિલક કરવા માત્રથી સંઘ પૂજા પૂરી નથી થઈ જતી. તિલક કરવાથી સંઘ પૂજાની શરૂઆત થાય છે. પણ ઘણી વખત આપણે અહીંયા કેવું બનતું હોય છે, આપણી સાથે પ્રાય કરીને આપણે એને જ શરૂઆત માનીએ, આપણે એને જ પરિપૂર્ણ માનીએ. આપણને એમ થાય કે મારી સંઘ પૂજા થઈ પૂરી. અને સામેવાળો વ્યક્તિ એ કઈ રીતે ધર્મને પામે, એને કેવી અનુકૂળતા જોઈએ. પાછી ભગવાને કહી છે અનુકૂળતા ઊભી કરવી આપી મર્યાદામાં રહીને. મારી વાત સમજાય છે? મર્યાદામાં એટલે આપણા મગજમાં એક એવો નિયમ છે, સારું કાર્ય કોને કહેવાય? તો કે દુઃખીને સુખી કરવા એ સૌથી સારામાં સારું કાર્ય. સારા કાર્યની વ્યાખ્યા શું? પુણ્યનું કામ કોને કહેવાય? હું આપને પૂછું છું, પુણ્યનું કામ કોને કહેવાય? કોઈ પણ દુઃખીને સુખી કરો એને પુણ્યનું કામ કહેવાય? કહેવાય ને, બરોબર ને? સાચું બોલો. જે વ્યક્તિ જે દારૂડિયો હોય એને દારૂ ના મળે અને ભયંકર તડપે, દારૂડિયાને ટાઈમ પર દારૂ ના મળે ને એની તડપણ તો દારૂડિયાને જ ખબર હોય. હવે એને સુખી કરવા છે, બોલો શું કરવું? શું કરવું? તો એને દારૂ આપવાથી પુણ્ય બંધાય એમ? હે? એ કે બધું પછી હમણાં મને આપો. એ તો જેમને લોકડાઉનમાં અનુભવ હશે ને એમને જ હશે. જ્યારે બધી દુકાનો બંધ હતી ને, બિચારા એવી પીડામાં હતા જાણે નરકની પીડાઓ ભોગવે છે. ખરેખર મજાક નથી કરતો. આ તો આપણે એમને જોઈએ એવા તડપે. એ જ મહાપુરુષો કહે છે જેટલી ઈચ્છા તીવ્ર એટલું દુઃખ વધારે. સાચું બોલો. દારૂના દુકાન સરકારે જ્યારે ખોલ્યા ને, લાઈન જોવા જે, અરે નાસિકમાં લાઈન જોવા જેવી હતી. આપણને એમ લાગે પગમાં સ્લીપર પહેરવાના પૈસા નથી અને દારૂ લાઈનમાં ઊભો છે. જે પણ હોય, તો અહીંયા કહેવાનું તાત્પર્ય, આપણને એવું કોઈ દુઃખ હતું ક્યારે દારૂની દુકાન ખુલે ન? કારણ કે એની ઈચ્છા નથી. અને જ્ઞાની ભગવંતો કહે છે સુખી કરવા માટે ભગવાનનો માર્ગ શાસન એ બતાવવું અનિવાર્ય છે. યોગ્ય જીવ જો શાસન પામે એનાથી શ્રેષ્ઠ સંઘ પૂજા બીજી કોઈ નથી. અને એવા તો અનેક પ્રકારો સંઘ પૂજાના છે. નાની નાની વ્યવસ્થા ઊભી કરી આપીએ જેના કારણે લોકો આવે, સાંભળે અને ધર્મને પામે. બીજું કર્તવ્ય અહીંયા મહાપૂજા કહે છે કે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત મહાપૂજા ભણાવી. અહીંયા પૂજન નહીં કહું, પૂજા કહીશ. આમ તો અત્યારે પૂજાઓનો ટ્રેન્ડ બહુ સીમિત થઈ ગયો છે, પૂજનોનો ટ્રેન્ડ વધી ગયો છે. પણ મૂળ વિધાન જે છે એ પૂજાઓનો છે. અને આપ પણ પૂજાઓ ભણાવતા હશો, પૂજાના ઢાળ આપ બોલતા હશો. એ પૂજાના ઢાળોની અંદર કેટલો બધો રહસ્ય સમાયેલો છે. સાથે સાથે પરમાત્માની વિવિધ પ્રકારે અને શ્રેષ્ઠ પ્રકારે ભક્તિ, તેને પણ મહાપૂજા કરવામાં આવે. આવું શા માટે કરવું? તો મહાપુરુષો કહે છે પોતાને રિચાર્જ કરવા માટે. આપણે ઘણી બધી એવી વસ્તુઓ છે કે પોતાને રિચાર્જ કરવા માટે કરતા હોઈએ. વર્ષમાં ઓછામાં ઓછું એક વખત આપણે વેકેશન ઉપર જઈએ. શા માટે? કારણ કે રૂટીનથી કંટાળી ગયા, માટે પોતાને રિચાર્જ કરવા માટે આવું કરીએ. લોકો શ્રાવણ મહિનામાં ફેમિલી એટલે કે પસલી આદિ જે હોય એ મૂકતા હોય. શા માટે મૂકતા હોય છે? આખું ફેમિલી મળે અને એ થોડુંક રિચાર્જ થઈ જાય. પરમાત્મા કહે છે વિશેષ પ્રકારે ભક્તિ, પરમાત્મા એટલે જ્ઞાનીઓ. બાકી તીર્થંકર ભગવંતો ક્યારે એમ ન કે મારી ભક્તિ કરો. જૈન દર્શનનો નિયમ છે, કોઈ પણ આર્ય દર્શનોના નિયમ છે, તમે મારી ભક્તિ કરો, આવું ક્યારે કહેવાય નહીં. આપને ખબર છે પરમાત્મા મહાવીર સ્વામી પણ આવા વચનો ક્યારે ન બોલે. એ કહે કે પૂર્વના 23 તીર્થંકર ભગવંતો એ બધા પૂજનીય છે, પણ એમ ક્યારે ન કહે હું પણ પૂજનીય છું, મને નહીં ભૂલી જતા. આવું ક્યારે ન બોલે. હા, ગૌતમ સ્વામી અવશ્ય કે પરમાત્મા મહાવીર સ્વામી પણ પરમ તારક છે અને પૂજનીય છે. તો મહાપૂજા જે છે, અલગ અલગ પ્રકારે મહાપૂજાઓ થાય છે, થતી પણ હોય છે. આપણે વ્યક્તિગત ન કરાવી શકીએ તો સંઘ મળીને, અમુક વ્યક્તિ મળીને પણ મહાપૂજા કરાવી
અને એ મહાપૂજા વગેરેના કારણેથી પણ અનેક લોકો પરમાત્માના દર્શન કરવા આવે અને પરમાત્માના દર્શન કરવાથી ફાયદો શું થાય? સામાન્યથી ઘણા લોકોના મનમાં એવું હોય કે આપણે પરમાત્માની પૂજા કરીએ કે દર્શન કરીએ તો એક દિવસ આવશે આપણને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય. ના, ક્યારે ન થાય. પરમાત્મા કહે છે સમ્યક દર્શન પામવા માટે મૂળ જો કોઈ આધાર છે તો એ પરમાત્માના વચનો છે. પરમાત્માના વચનોને ગ્રહણ કરી સમ્યક દર્શન મેળવવા જેવું છે ને લાગે, અને આ સમ્યક દર્શન મેળવવા જેવું છે જેને લાગે એ પરમાત્માના જ્યારે દર્શન કરે, પરમાત્માના ગુણગાન ગાય, તો જ્ઞાની ભગવંતો કહે છે એ સમ્યક દર્શનને પામવા માટે વધુ ને વધુ સ્થિર બને. પણ ઘણી વખત એવું પણ બનતું હોય છે, આપણે એવા ઘણા પ્રસંગો સાંભળ્યા છે. આર્ધકુમાર કરીને, આર્ધકુમારનો પ્રસંગ આપ ઘણાએ સાંભળ્યો હશે. આર્ધકુમારને અભયકુમાર ભેટમાં જીન પ્રતિમા મોકલાવે છે. શું મોકલાવે છે? જીન પ્રતિમા મોકલાવે છે. અને આર્ધકુમાર એ જ્યારે ભેટને ખોલે છે અને જીન પ્રતિમાના દર્શન થાય છે, એમને ક્લિક થાય છે કે આ જીન પ્રતિમા મેં ક્યાંક જોઈ, ક્યાંક જોઈ, ક્યાંક જોઈ, ક્યાંક જોઈ, અને વિચાર કરે છે ક્યાં જોઈ, સમજમાં નથી આવતી, ક્યાંક જોઈ છે, ક્યાંક જોઈ છે. અને આમ કરતાં 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 એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. જાતિ સ્મરણ જ્ઞાન એટલે કે પૂર્વના અમુક ભવોનું જ્ઞાન થાય. અને એમને સ્પષ્ટ દેખાય છે કે પૂર્વ ભવમાં મેં દર્શન કર્યા છે, પૂર્વ ભવમાં મને આ પરમાત્મા મળ્યા, પૂર્વ ભવમાં મને ધર્મ મળ્યો, અને એ ધર્મની કંઈક અંશે મેં આરાધના કરી માટે મને મનુષ્ય ભવ મળ્યો, પણ મેં ધર્મમાં ઘણો પ્રમાદ પણ કર્યો માટે હું જલ્દી મોક્ષ માર્ગમાં ચડ્યો નહીં. એટલે પૂર્વ ભવમાં પરમાત્માના સાંભળેલા વચનો એને યાદ આવે છે. તો આવી રીતે કોઈક યોગ્ય જીવ હોય, એ યોગ્ય જીવ પરમાત્માના દર્શન કરે, એમને ઘણી વખત એવી સ્મૃતિ થાય અને સમ્યક દર્શન પામી શકે. સમુદ્રની અંદર એવા માછલાઓ છે, શાસ્ત્રકાર ભગવંતો કહે છે આ સૃષ્ટિમાં બે જ આકારના જીવો નથી, માત્ર બે જ આકારના જીવો નથી. એક તો બંગડીનું આકાર, જે બહેનો બંગડી પહેરે ને એ આકારનો એક પણ જીવ નથી, અને બીજું નળિયાનું આકાર, ઘરની ઉપર જે નળિયા હોય એ આકાર. આ બે જ આકારના જીવો આ દુનિયામાં નથી. બાકી મોટા ભાગના બધા જ આકારના જીવો ધરતી ઉપર તો છે જ, એનાથી ઘણા વધારે આકારના જીવો પાણીમાં જલચરના છે. ત્યાં સુધી કહે છે આ જીન પ્રતિમા આકારના માછલાઓ પણ સમુદ્રમાં છે. અને તે માછલાઓને જોઈને ઘણાને એવું થાય કે આ આકાર આ મેં ક્યાંક જોયું છે, એમની જાતિ સ્મરણ જ્ઞાન થાય, પૂર્વ ભવો યાદ આવે, અને તે પણ સમ્યક દર્શનને પામતા હોય છે. તો જ્ઞાની ભગવંતો કહે છે આ મહાપૂજાઓ વગેરેથી આપણને કદાચ ખ્યાલ પણ ન આવે, પણ કયો જીવ કઈ રીતે મોક્ષ માર્ગ પામી શકે, કયો જીવ કઈ રીતે શાસન પામી શકે, કયા જીવને કયા કારણેથી એના હૃદયનું પરિવર્તન થાય તેનું ખ્યાલ આપણે અંદાજો પણ લગાવી શકીએ તેમ નથી. ત્યાર પછી ત્રીજું કર્તવ્ય આવે છે તીર્થયાત્રા અથવા તો અષ્ટાનિકા મહોત્સવ. વાર્ષિક કર્તવ્યની અંદર ચૈત્ય પરિપાટી કર્તવ્ય રૂપે આવ્યું. ચૈત્ય પરિપાટી તો સામાન્યથી આપણે આજુબાજુ જતા હોઈએ, પણ અહીંયા તીર્થયાત્રાનું પણ વિશેષ મહત્ત્વ છે. સૌથી પહેલાં તો તીર્થની વાત, તીર્થની વ્યાખ્યા જ્ઞાની ભગવંતો કરે છે. જે તારે તે તીર્થ. આ ઘણા વર્ષો પહેલાં આ પુસ્તક પણ બહાર પડી હતી તીર્થ ઉપર, જે તારે તે તીર્થ. અહીંયા તીર્થ કોને કહેવું? સામાન્યથી આપણા મગજમાં એવી વ્યાખ્યા છે મોટું દેરાસર હોય તીર્થ. આ વાતને જ્ઞાની ભગવંતો નકારે છે. જ્ઞાની ભગવંતો કહે છે જ્યાં જ્યાં પરમાત્માના કલ્યાણકો થાય, જ્યાં જ્યાં પરમાત્માના કલ્યાણકો થાય, ચ્યવન કલ્યાણક હોય, જન્મ કલ્યાણક હોય, દીક્ષા કલ્યાણક હોય, કેવલ જ્ઞાન કલ્યાણક હોય ને નિર્વાણ કલ્યાણક હોય, આ પાંચ કલ્યાણકની જે ભૂમિઓ છે તે બધી જ તીર્થ છે. ત્યાર પછી જ્યાં પરમાત્માના વિશેષ પ્રસંગો થયા હોય, જેમ કે ક્યાંક વિશેષ પ્રથમ સમવસરણ થયું હોય, આદિ એવી ક્યાંક ઘટનાઓ ઘટી હોય, તે સ્થાન પણ તીર્થ તરીકે કહ્યું છે. ત્યાર પછી જ્યાં અતિ પ્રાચીન જિનાલયો હોય તેને પણ મહાપુરુષોએ તીર્થ કહ્યું છે.
અથવા તો જ્યાં જીન પ્રતિમા કોઈક મહાપુરુષોએ ભરાવી હોય અથવા તો કોઈક મહાપુરુષો એમની અંજન વગેરે કરી હોય તે પણ તીર્થમાં આવે. જ્ઞાની ભગવંતો બે પ્રકારના તીર્થ જણાવે છે. એક છે સ્થાવર તીર્થ અને એક છે જંગમ તીર્થ. આ સ્થાવર અને જંગમનો અર્થ શું? સ્થાવર એટલે જે તીર્થ હલનચલન ન કરી શકે તેને સ્થાવર કહેવાય. જંગમ તીર્થ એટલે જે તીર્થો હલનચલન કરી શકે. આ સાંભળીને આપણને નવાઈ લાગે, અરે આવા પણ છે, જોયા નથી. એક તીર્થ અહીંયાથી બીજે જતું હોય કે ઉડતું હોય, સ્થાવર એક જ ઠેકાણે તીર્થ હોય. મહાપુરુષો કહે છે સ્થાવર અને જંગમ તીર્થ બંનેનો ખૂબ મહત્વ છે. સ્થાવર તીર્થની અંદર જે પણ જિનાલયો છે, શેત્રુંજય છે, સમ્મેત શિખરજી છે, ગિરનારજી છે, શંખેશ્વર છે, આ બધા શેમાં આવે? તો કે સ્થાવર તીર્થમાં આવે. જંગમ તીર્થમાં કોણ આવે? તો કહે છે હાલતા ચાલતા સદેહ તીર્થંકર ભગવંતો. આપણે ત્યાંથી શરૂ કરીએ. હાલતા ચાલતા સદેહ તીર્થંકર ભગવંતો. આપણા નસીબ થોડાક માઠા, આપણી પુણ્યાઈ થોડીક ઓછી કે આપણને પ્રત્યક્ષ તીર્થંકર ભગવંતનો ભેટો થયો નહીં. પણ એટલા માત્રથી રડવાનું નથી. જેટલું મળ્યું છે ને એ પણ ઘણું છે. જેટલું મળ્યું છે એ પણ ઘણું છે. પણ છતાંય પ્રત્યક્ષ આપણને તીર્થંકર અત્યારે મળ્યા નથી. ભૂતકાળમાં અનંતિવાર મળ્યા, ભૂતકાળમાં અનંતિવાર મળ્યા, પણ પરમાત્માની કિંમત થઈ નહીં. માટે એમનો આદર સત્કાર કર્યો નહીં, એમના વચનોને ગ્રહણ ન કર્યા તો કર્મ સત્તાએ કહી દીધું તને વેલ્યુ નથી, બીજી વાર નહીં મળે, જા. કારણ કે આ સિમ્પલ નિયમ છે. જે વ્યક્તિને જેની વેલ્યુ ના હોય એ વ્યક્તિને એ વસ્તુ બીજી વાર ના મળે. એક પિતાજીના બે પુત્રો, બંને પુત્રને પિતાજી 10-10 લાખ રૂપિયા આપે ને કે વર્ષ પછી પાછા આવજો. એક પુત્ર 10 લાખના છે ને 2 લાખ કરીને પાછા આવે, અને એક પુત્ર 10 લાખના 15 લાખ કરીને પાછા આવે. સત્તા કોને સોંપાય? કોને સોંપાય? અને બે વાળાને સોંપો તો ગરડા ઘરમાં જવાનો વારો આવે. બરોબર છે, હકીકત છે ને. તો જે પુત્ર યોગ્ય છે, જે પુત્ર સક્ષમ છે, એને બીજી વખત ચાન્સ મળે. બરોબર છે. અત્યારે કોઈક વડાપ્રધાન હોય, કામ બરોબર ના કરે તો બીજી વાર ચાન્સ મળે? વડાપ્રધાન છોડો, નગર સેવકને ચાન્સ ન મળે. આ દુનિયામાં જે કાર્ય સોંપવામાં આવ્યું છે, જે એની પાસે શક્તિ છે, એ શક્તિ ઉપર એ વ્યક્તિ ખરો ના ઉતરે એ વ્યક્તિને બીજી વખત ચાન્સ આપવામાં આવતું નથી. મહાપુરુષો કહે છે મનુષ્ય ભવ જે સાર્થક ના કરે એને બીજી વખત મનુષ્ય ભવ ના મળે. આ કુદરતનો નિયમ છે, આ વિશ્વની વ્યવસ્થા છે, આ કર્મનો આવો જ નિયમ છે. આ નિયમમાં ક્યારે પણ કોઈ જાતનો ફરક પડતો નથી. અહીંયા જે જંગમ તીર્થ છે એટલે કે હાલતા ચાલતા તીર્થંકર ભગવંતો એટલે કે સદેહ જે તીર્થંકર ભગવંતો વિચરે છે તેઓ જંગમ તીર્થ છે. ત્યાર પછી ગણધર ભગવંતો જે છે, જે પણ ગણધર ભગવંતો હોય તે પણ જંગમ તીર્થ છે. આપણને અત્યારે બંને નથી મળ્યા. ત્યાર પછી કહે છે જે પણ ગીતાર્થ ગુરુ હોય, જંગમ તીર્થમાં સામાન્ય સાધુ સાધ્વી ન આવે. જંગમ તીર્થમાં સાધુ સાધ્વી આવે જ, આવો કોઈ નિયમ નથી. નિયમ શું આવે? ગીતાર્થ. શા માટે? કારણ કે તીર્થ કોને કહેવાય? આપણે પહેલાં જ વ્યાખ્યા કરી, જે તારે તે તીર્થ. જ્ઞાની ભગવંતો કહે છે તારવાની શક્તિ ગીતાર્થમાં છે, અગીતાર્થમાં નથી. તારવાની શક્તિ કોનામાં છે? ગીતાર્થમાં છે, અગીતાર્થમાં નથી. તો જે પણ ગીતાર્થ ગુરુ ભગવંતો છે જેની અંદર તારવાની શક્તિ છે, હવે તારવાની શક્તિ માટે જોઈએ શું? તો કે એપ્રોપ્રિએટ નોલેજ. કારણ કે જો એપ્રોપ્રિએટ નોલેજ ના હોય, કયા સમયે શું નિર્ણય લેવો, કયા સમયે કોને શું કહેવું, મારી વાત સમજાય છે? જો એપ્રોપ્રિએટ નોલેજ ના હોય તો તે બીજાને તારી શકે નહીં. દાખલા તરીકે માની લ્યો આપણને હાર્ટ એટેક આવે અને બાજુમાં કોઈક ડૉક્ટર હોય MBBS ઝારખંડ પટના, આપણે જઈએ એની પાસે? કોની પાસે જવાય?
સ્પેશિયાલિસ્ટ પાસે, બધી ખાતરી કરીને જઈએ, 4 જણને પૂછીએ, આ ભાઈ આ રોગમાંથી મુક્ત કરવાની શક્તિ આ વ્યક્તિમાં છે કે નહીં, કેટલી ચકાસણી કરીએ. હોસ્પિટલમાં દાખલ, ઇમરજન્સી કેસ છે વાત ભૂલી જાઓ, બાકી સામાન્યથી હોસ્પિટલમાં પણ દાખલ કરવું હોય ચકાસણી કેટલી કરીએ. આ ડૉક્ટર કેવા, ફર્સ્ટ ઓપિનિયન, સેકન્ડ ઓપિનિયન, થર્ડ ઓપિનિયન, લોકોને પૂછીએ. અને મને કહો, પૂછીએ કોને? હાર્ટનું ઓપરેશન કરાવવું હોય તો ઘરે જે કામ કરવાવાળા બેન આવે એમને પૂછીએ, બેન શું લાગે છે, કઈ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું, પૂછીએ. આપણે વિચાર કરવાનું છે, સંસારની અંદર આરોગ્ય સંબંધી કોઈ વાત આવે તો આપણે વિચક્ષણ બનીએ, આપણે સમજદારીપૂર્વક જેને જે વસ્તુ પૂછાય એને જ પૂછીએ. જ્યાં જવાતું હોય ત્યાં જ જઈએ. તો કેમ ધર્મ માર્ગમાં આપણે આવું નથી કરતા એવો પ્રશ્ન મહાપુરુષો આપણને પૂછે છે. કેમ ક્યાં પણ બેસી જઈએ? મારી વાત સમજાય છે? મહાપુરુષો આપણને પ્રશ્ન પૂછે છે. જેની અંદર તારકતા છે, જેની અંદર તારી શકે તેવું જ્ઞાન છે, તેવી ગીતાર્થતા છે, તેવી ગંભીરતા છે. અહીંયા ઉત્સર્ગ માર્ગ શું છે, અપવાદ માર્ગ શું છે, કયા જગ્યાએ કયો નહીં લાગે, કયો નિર્ણય લેવો, આ બધી જ વાત આવે. જ્ઞાની ભગવંતો કહે છે એકાંતે એકાંતે આ જગતમાં કોઈ ધર્મ નથી, એકાંતે આ જગતમાં કોઈ અધર્મ નથી. દાખલા તરીકે જો આ જૈન દર્શનની આ ફિલોસોફી બહુ સમજવા જેવી છે. દાખલા તરીકે રાત્રિ ભોજન એ પાપ કે પુણ્ય? એકાંતે પાપ. નિયમમાં રાત્રિ ભોજન પાપ જ. હા પાડતો આગળ વધુ. પાક્કું? બરોબર. કોઈક ગુંડાઓ આચાર્ય ભગવંતે કિડનેપ કરી જાય, માથા ઉપર બંદૂક રાખે અને મને કહે રાત્રિ ભોજન કરો તો છોડી દઉં, નહીં તો મારી નાખું, શું કરવું જોઈએ બોલો? હે? અને રાત્રિ ભોજન કરું અને જો ગુંડો આચાર્ય ભગવંતને છોડી દે તો મને પાપ બંધાય કે પુણ્ય બંધાય? તો રાત્રિ ભોજન એકાંતે પાપ. હવે ફરી ગયા. એટલે રાત્રિ ભોજન પુણ્ય નથી ભલા. અને તો કે આ ઈ લાઈન ખાસી હે, એડો કંઈક મિલી ને પાંચો કમ થઈ ને, આવું કશું નથી. પાછું ધ્યાન રાખજો, કારણ કે ઘણા લોકો તો છે ને આમ રસ્તા જ જોતા હોય કે ક્યાંક અમને આવો રસ્તો મળે કે આ પણ ધર્મ છે ને મજા પડી જાય. આવો કોઈ ધર્મ કે આવી કોઈ છે ને સીધી સીધી લાઈન નથી, બિલકુલ નથી. પણ કહેવાનું તાત્પર્ય, જૈન દર્શન બહુ ફ્લેક્સિબલ છે. જૈન દર્શન કહે છે પરિસ્થિતિને સમજી અને નિર્ણય લેવાનો આવે, પરિસ્થિતિને સમજી અને નિર્ણય લેવાનો આવે. ઘણા લોકો હોય છે એમના મગજમાં ઘૂસી જાય આ લાભ મોટો, આ લાભ ઓછો, આ લાભ મોટો, આ લાભ ઓછો. સાચું બોલો, ગાયને ઘાસ ખવડાવો, દુષ્કાળ હોય ને ગાયને ઘાસ ખવડાવો તો લાભ કેટલો? અને માની લો કે વ્યાખ્યાનમાં શ્રવણ કર્યું કે ગાયને ઘાસ ખવડાવવા જેટલો લાભ ક્યાંય નથી, અને એના મગજમાં બેસી ગયું આ લાભ મારે લેવો છે, આ લાભ મારે. અને માની લો કે કચ્છ વાગડમાં અત્યારે પુષ્કળ વરસાદ પડ્યું. શું પડ્યું? જંગલમાં ઘાસ ઘાસ ઘાસ, ફૂલ ઘાસ છે. અને વરસાદ એટલો પડ્યો છે કે બાંધો તૂટી જાય છે. શું થાય છે? બાંધ બધા તૂટી જાય છે. અને પાણી પાંજરાપોળોની અંદર આવે છે અને પાંજરાપોળો તણાઈ જાય છે અને પશુઓ પણ તણાઈ જાય છે. અને પછી આપણને ફોન આવે છે કે ભાગ્યશાળી, બાંધ બાંધવા માટે આપ દાન આપો. શેની માટે દાન આપો? બાંધ બાંધવા માટે દાન આપો. વરસાદ પુષ્કળ છે. આપણે કહીએ ના, લાભ તો મને ઘાસ આપવામાં વધારે છે, ઘાસની ગાડી જોઈતી હોય તો લઈ જાઓ, બાંધ માટે પૈસા નથી. આ વ્યક્તિને શું કહેવાય? મૂર્ખ કે ડાયો? મહાપુરુષો કહે છે પરિસ્થિતિને સમજવું અનિવાર્ય છે. જો આપણે મનમાં બેસાડી દઈએ કે આનો લાભ વધારે ને આનો લાભ વધારે નહીં, તો ગયા કામથી. એક દિવસ બન્યું એવું, 4 ભાગ્યશાળી ભાઈઓ ગાડી લઈને, ગાડીમાં પ્રતિમાજી હતી, પ્રતિષ્ઠાનું મુહૂર્ત હતો, ગાડી લઈને જતા હતા. ગાડી લઈને જતા હતા અને જે ડ્રાઈવરની સીટ હોય એના નીચેનું જે પૈડું છે એ પંચર થયું. એના નીચેનું પૈડું પંચર થયું. અને ગામમાંથી એક ભાઈ બહાર આવ્યા અને એ ટાયરને ઠીક કરી આપે છે. ત્યારે ગાડીમાં બેઠેલા ભાગ્યશાળી કહે છે, ભાઈ આપને ખબર નથી કે આપને કેટલો મોટો લાભ મળ્યો. આપે જે આ પેલું ટાયર જે રિપેર કર્યું ને, એટલે પંચર કાઢ્યું ને, એનો એટલો બધો લાભ આપને મળ્યો છે, આપને ખબર નથી. કારણ કે આપના કારણે અમે સમયસર પહોંચશું અને પરમાત્માની પ્રતિષ્ઠા મુહૂર્તે થઈ જશે.
આ પહેલાં ટાયરની પંચર કાઢી આપે ઘણો બધો લાભ લઈ લીધો છે. અમુક સમય પછી બીજી ગાડી ગઈ, એ પણ આવા જ પ્રસંગે જતી હતી. જીન પ્રતિમા લઈ જાય છે, ક્યાંક પ્રતિષ્ઠાનો માહોલ છે, પણ એમનું ટાયર પાછળનું છે ને બગડી ગયું. મારી વાત સમજાય છે? પાછો આ ભાગ્યશાળી ભાઈ બહાર નીકળ્યો, એના હાથમાં એક ટાયરનું પંચર કાઢી શકે તેટલી સામગ્રી છે. મારી વાત સમજાય છે ને? અને ભાઈઓ રિક્વેસ્ટ કરે છે, આ પાછળનું ટાયર જરા રિપેર કરી આપો ને. કે ના, આગળના ટાયરમાં લાભ વધુ છે. હું રાહ જોઉં છું કે કોઈ ગાડીનું આગળનું ટાયર પંચર થાય અને એ હું રિપેર કરું, કારણ કે મારી પાસે પંચર કાઢવાની સામગ્રી એક જ છે. કેટલો લાભ મળે એ વ્યક્તિને? મહાપુરુષો કહે છે આપણને આપણા ઉપર વિચાર કરવા જેવો છે. આવી અનેક કોઈ ખોટી ગ્રંથિઓ તો આપણે નથી બાંધી લીધી ને. સંજોગ જોવાના છે, સંઘ પૂજા માટે પણ સંજોગ જોવાના છે. મહાપૂજા પણ ક્યારે, કેવી રીતે, કોની માટે, કઈ અવસ્થામાં કેવી રીતે થાય, આની સમજણ મેળવવી અતિ અનિવાર્ય છે. તો તીર્થયાત્રાની વાત કરે છે તો જંગમ તીર્થની અંદર પહેલાં તીર્થંકર ભગવંતો આવે સદેહ, પછી ગણધર ભગવંતો આવે ને પછી ગીતાર્થ ભગવંતો આવે. કારણ કે એમના પાસેથી જો આપણે વચનો શ્રવણ કરીએ તો અવશ્ય એ વચનો દ્વારા આપણા જીવનમાં પરિવર્તન આવે. અને આ જગતમાં જેટલા પણ જીવનમાં પરિવર્તન આવ્યું છે, આ જગતમાં જેટલા પણ જીવોમાં વૈરાગ્ય પ્રગટ્યું છે, આ જગતમાં જેટલા પણ જીવોને સંસાર અસાર લાગે છે, તો મહાપુરુષો કહે છે એ પરમાત્માના વચનોના કારણે. એ પરમાત્માના વચનો કાં તો પરમાત્મા દ્વારા મળે, કાં તો ગણધર ભગવંતો દ્વારા મળે છે, અને કાં તો પછી ગીતાર્થ ગુરુ ભગવંતો દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. પણ વચન સિવાય આપણા હૃદયનું પરિવર્તન થાય, આપણા જીવનમાં પરિવર્તન આવે, આવી વાત જ્ઞાની ભગવંતો નકારે છે. મને એક એવો વ્યક્તિ બતાડો જેને ક્યારે પણ પરમાત્માના વચનોને શ્રવણ ના કર્યું હોય, પરમાત્માના દર્શન રોજ કરે, પૂજા રોજ કરે. જો આપણી પાસે સામે ખુલ્લું છે, પરમાત્માની સેવા રોજ કરે, પણ પરમાત્માના વચનો અથવા તો પ્રવચન કે વ્યાખ્યાન ક્યારે ન સાંભળે, સાચું બોલો, એના જીવનમાં તમને ક્યારે પરિવર્તન દેખાયું છે? એ વ્યક્તિને ક્યારે પણ સંસાર અસાર લાગે? એ વ્યક્તિને ક્યારે પણ ધર્મ એ મોક્ષનું કારણ છે એવું ક્યારે પણ વ્યક્તિને લાગે? મહાપુરુષો ના પાડે છે. મહાપુરુષો કહે છે જો માત્ર ક્રિયા કરવાથી મોક્ષ થતું હોય, બરોબર સાંભળજો, માત્ર શબ્દ લગાડું છું, માત્ર ધર્મની ક્રિયા કરવાથી મોક્ષ થતું હોય તો ભગવાન ક્યારે પણ દેશના આપે નહીં. ઇન્દ્ર મહારાજા કહી દે ભગવાનને મોક્ષ થઈ ગયું, તમે 2 ટાઈમ પ્રતિક્રમણ સામયિક પૂજા કરજો, આજે નહીં તો કાલે, એક કરીને બધા મોક્ષે તમે જતા રહેશો. ભગવાન દેશના આપવાની મહેનત કરે શા માટે? ઇન્દ્ર મહારાજા દેશના માટે સમવસરણ ગોઠવે શા માટે? અન્ય મુનિ ભગવંતો પણ પ્રવચન આદિ દેશના આપે શા માટે? કારણ કે ભગવંતો કહે છે અમોક સાધના છે. તત્વાર્થાધિગમ સૂત્રની અંદર પ્રથમ અધ્યાયની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ કઈ રીતે થાય, તો એની માટે કહ્યું, શું કહ્યું? તન નિસર્ગા અધિગમા. સમ્યક દર્શનની પ્રાપ્તિ નિસર્ગ અને અધિગમ. નિસર્ગ એટલે સામાન્ય, પણ બહુ રેર કેસ છે. અધિગમ એટલે કોઈ ગુરુના શ્રીમુખે, કોઈ ગુરુના સાનિધ્યમાં રહીને અને આપણે એમના દ્વારા જ્યારે ધર્મનું શ્રવણ કરીએ અને એપ્રોપ્રિએટ રીતે કરવાનું છે. ધર્મનું શ્રવણ એટલે કાલે એમ આપણને કોઈ કહી દે જો આ સંસાર બહુ ખરાબ છે, કાલથી છે ને તમે છે ને સામયિક ચાલુ કરી દો, એમ નહીં. સંસારનું આ સ્વરૂપ છે. પેલા રોગને સમજવું પડે. જે વ્યક્તિ રોગને સમજે ને એ જ વ્યક્તિને એમ થાય, જો રોગ જ ના જણાય, જે વ્યક્તિને રોગ તરીકે ના જણાય, એને એ રોગની દવા કરવાની ઈચ્છા થાય? બિલકુલ ન થાય. પણ જે વ્યક્તિને રોગ તરીકે જણાય ને એ જ વ્યક્તિને દવા કરવાની ઈચ્છા થાય. પહેલાં તો રોગ તરીકે જણાય અને પછી રોગથી મુક્ત થવાની ઈચ્છા થાય. મહાપુરુષો કહે છે રાગ અને દ્વેષ એ રોગ છે, અને એ રોગથી દૂર થવું હોય, જો તરવું હોય તો પછી તીર્થયાત્રા. અને ફરી એકવાર કહીશ, તીર્થયાત્રા એટલે માત્ર ગિરિરાજ કે શેત્રુંજય નહીં, એ તો આવે જ. એની સાથે સાથે જે જંગમ તીર્થ છે,
જે જંગમ તીર્થથી, અને અહીંયા તો આપણે જંગમ તીર્થ પાસે પણ જઈએ ને તો શું કરીએ? વંદન કરીને પાછા. મારી વાત સમજાય છે? તે એક પ્રશ્ન પૂછવું છે, ડૉક્ટરના દર્શન કરવાથી ટ્રીટમેન્ટ આપણી થઈ જાય કે ડૉક્ટર આપણને ચેક કરે પછી એ ટ્રીટમેન્ટ આપણને પ્રિસ્ક્રાઇબ કરે, અને જે ટ્રીટમેન્ટ પ્રિસ્ક્રાઇબ કરે એ ટ્રીટમેન્ટ આપણે લઈએ તો આપણે સારવાર આપણી થાય, બરોબર ને? નહીં તો હાર્ટ એટેક આવે, હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જવું, બરોબર ને? નમો હાર્ટ સ્પેશિયાલિસ્ટાય, અને બધી નસો ધડ ધડ કરીને ખુલતી જાય. આવું બન્યું છે? આપણને લાગે આવું છે, પણ કે ગુરુ મહારાજના દર્શન કર્યા અને બધા કર્મો ડરી ગયા, ભાગો, ગુરુ મહારાજ આવ્યા અને ભાગી જાય, આપણે કર્મમુક્ત ને મોક્ષમાં ગયા. આ ભ્રમ છે. જ્ઞાની ભગવંતો કહે છે ગુરુ મહારાજના દર્શન વંદન એટલા માટે કરાય કારણ કે તે ઉપકારી છે, આપણને રોગથી મુક્ત કરવા માટે બેઠા છે, તો એમના ઉપર અહોભાવ અને સદભાવ વધે એની માટે આપણને એમને વંદન કરવાના છે. પણ એટલા માત્રથી કામ પૂરું થતું નથી. આપણને માર્ગ મેળવવાનો છે, માર્ગને મેળવ્યા પછી માર્ગને સમજવાનો છે, અને સમજ્યા પછી એને જીવનમાં ઉતારવાનું છે. તો મહાપુરુષો કહે છે ચોક્કસ એને તીર્થયાત્રા તરીકે ગણી શકાય. અન્ય ખાલી આપણે જઈએ, યાત્રા કરી આવીએ, પૂજા કરી આવીએ, ચૈત્યવંદન કરી અને આપણે આવી જઈએ, બહુ મજા આવી ગઈ, એટલા માત્રથી આ તીર્થયાત્રા સંભવે નહીં. તીર્થયાત્રામાં જેમ ચૈત્ય પરિપાટીમાં પણ કહ્યું, પરમાત્માના ગુણોના દર્શન કરવા, માત્ર પરમાત્માના મુખને જોઈ કોઈ જીવ આવી રીતે તરી શકે તેમ નથી. જ્યાં સુધી પરમાત્માના દર્શન ન થાય, આપને ખબર છે શાસ્ત્રકાર ભગવંતો બે પ્રકારના જીવ કહે છે, એક જીવ છે ભવી અને એક જીવ છે અભવી. લગભગ બધાએ સાંભળ્યા હશે. મહાપુરુષો કહે છે અભવી જીવ ક્યારે પણ મોક્ષમાં ન જાય, ક્યારે પણ નહીં. અનંતકાળમાં ક્યારે પણ એ જીવ મોક્ષમાં જવાનો નથી. આગળ કહે છે જેટલા ભવી જીવો છે એ ભવી જીવોમાંથી મોટા ભાગના ભવી જીવો પણ ક્યારે મોક્ષમાં જવાના નથી. પણ અભવી તો નિયમા મોક્ષમાં જાય નહીં. આગળ લખ્યું કેટલાક એવા અભવી જીવો છે જે દીક્ષા પણ લે, સંયમનું પાલન પણ કરે, અને એટલા હદે સંયમનું પાલન કરે, લખ્યું છે નિરઅતિચાર ચારિત્રનું પાલન કરે, પણ એમનું મોક્ષ થાય. શા માટે ન થાય? તો લખ્યું છે બધી ધર્મની આરાધના કરે છતાંય એમને અંદરથી ક્યારે પણ સંસાર ખારો લાગે નહીં, માટે એ જીવ ક્યારે પણ મોક્ષને ન પામી શકે. તો મહાપુરુષો આપણને પણ અહીંયા એ જ કહે છે કે તીર્થયાત્રા માત્ર કરવાથી કોઈનો ઉદ્ધાર થયો નથી. ભગવાને તીર્થયાત્રા જે રીતે કરવાની કહી છે, મારી વાત સમજાય છે? તીર્થયાત્રા કરવાની છે, શા માટે કરવાની છે? કોમ્પિટિશન માટે કરવાની છે કે પછી હળવા થવા માટે કરવાની છે? બરોબર સમજવા જેવું છે. તીર્થયાત્રામાં જો કોમ્પિટિશનનો ભાવ આવી ગયો, ગયા કામથી મેં 6 કરી, તે કેટલી કરી? 7 કરી, ઊભા રહે, હજી હું 2 કરી આવું. જ્ઞાની ભગવંતો કહે છે જૈન દર્શનમાં આંકડાઓનું બહુ મહત્ત્વ નથી. છે 9નો આંકડો, 108નો આંકડો, 3નો આંકડો, એનું પોતાનું મહત્ત્વ છે, ના નહીં. પણ એવું ક્યાંય નથી કહ્યું જે વધારે યાત્રા કરે જલ્દી મોક્ષે જાય ને ઓછી યાત્રા કરે લાંબે મોક્ષે જાય. ભગવાન કહે છે જે રીતે યાત્રા કરવાની છે, જે ભાવોથી યાત્રા કરવાની છે, જેના કારણે આપણા જીવનમાં કર્મની લઘુતા આવે, કર્મ હળવા થાય, જે પરમાત્માના ગુણો આપણને આપણા જીવનમાં પામવાના છે એ લક્ષ્યથી જે યાત્રા કરે. વૈરાગ્ય એ સુખનો માર્ગ છે, વિતરાગતા એ સર્વશ્રેષ્ઠ સુખી છે. તેવા લક્ષ્યથી, ઉદ્દેશથી જે યાત્રા કરે તે અવશ્ય લક્ષ્યને પામે. અને એની માટે જંગમ અને સ્થાવર તીર્થ બંનેની યાત્રા કરવી તેવું વિધાન મહાપુરુષો આપણને બતાવે છે. ત્યાર પછી આવે છે રથયાત્રા. અહીંયા આપણે 5 મિનિટમાં પૂરું કરવાનું છે, સમય આપણું થશે. રથયાત્રા આપણે કાઢતા હોઈએ, ઘણી વખત આપણને લાગે આ રથયાત્રા શા માટે કાઢવી, આ બધો ઠઠારો શા માટે કરવો. એક વસ્તુ સમજી લેજો, જે લોકો એમ કહે છે કે ઠઠારાની જરૂર નથી, બહુ ચોખ્ખી ભાષામાં કહું છું, આની માટે ક્યારેક વાત કરવું હોય તો ભગવાને કહ્યું છે વાત પણ કરવો. જે લોકોને ઠઠારાનો વિરોધ હોય, મને 100% ખાતરી છે એ લોકો ઠઠારાથી અંજાય છે, એ જ લોકો અંજાય છે.
સાચું બોલો, અહીંયા રોજ ગાડીઓ પસાર થાય, જોવાનું આપણે પ્રયત્ન કરીએ કોણ છે? ક્યારે પણ આપણે જોઈએ? આમ દરવાજા ઉપર જોઈને મન થાય આ મારુતિમાં કોણ ગયું, આમાં કોણ ગયું, આ ઇન્ડિકામાં કોણ ગયું, મન થાય? બિલકુલ મન ન થાય. પણ સાચું બોલો, અહીંયાથી બે પોલીસના બાઇક જાય, પછી એક પોલીસની જીપ જાય, પછી એક પેટ્રોલની જીપ જાય, પછી આમ 1 2 3 4 5 6 7 8 ઊભા રહીએ કે ન રહીએ? કેમ રહીએ? પણ ઠઠારો તો આપણને ગમતો નથી. ઠઠારો ગમે છે તો પછી કેમ ઊભા રહ્યા બોલો? અને એમાં જે મેઇન મોટી ગાડી છે, માની લ્યો એ ગાડી ઊભી રહી ને એટલે આજુબાજુના 2 ગાડીઓમાંથી ફટાફટ બ્લેક કમાન્ડો આવીને દરવાજા ઉપર ઊભા રહી ગયા. એટલે આપણને ખબર પડી કોઈક વીઆઈપી આમાં છે, બરોબર ને? સાચું બોલો, કોઈ ન હોય મળવાની ઈચ્છા થાય? ન થાય? મળવાની ઈચ્છા ન થાય? કલ્પિતભાઈ થાય? થાય ને. હવે એ વ્યક્તિ બહાર ઉતરે છે, આપણે ઓળખતા ન પણ હોઈએ. જો આવી સિક્યોરિટી છે ને ખાલી વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને નથી. વડાપ્રધાનને તો બધા ઓળખે, રાષ્ટ્રપતિને તો બધા ઓળખે. વડાપ્રધાન જાય તો લગભગ એની સાથે 60-70 ગાડીઓ હોય, લગભગ અંદાજે. બીજી એક એવી પોસ્ટ છે કેબિનેટ સેક્રેટરી. કેબિનેટ સેક્રેટરી પણ ક્યાં પણ જાય ને તો લગભગ 40-50 ગાડીઓ તો એની સાથે પણ હોય. પણ કેબિનેટ સેક્રેટરીને લગભગ આપણે નહીં ઓળખતા હોઈએ, એનું નામે ખબર નહીં હોય. જે કેબિનેટ સેક્રેટરી હોય એનું નામ પણ ખબર નહીં હોય, અને ભૂલથી જીનેન્દ્રમાં આવીને બેસી જાય ને તો આપણે ઓળખીએ પણ નહીં. ઓળખીએ? પણ કેબિનેટ સેક્રેટરી એટલે આખા બ્યુરોક્રેટનો હેડ કહેવાય. એનાથી ઊંચી સરકારી પોસ્ટ બીજી કોઈ નથી. એની પાસે એટલું પાવર છે એ સ્ટેટના ચીફ સેક્રેટરીને સસ્પેન્ડ કરી શકે, એ બધા જ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરીને સસ્પેન્ડ કરી શકે, એટલું પાવર એની પાસે છે. આગળ જતાં કેબિનેટને કોઈ ડિસિઝન લેવું હોય ને તો એક વખત કેબિનેટ સેક્રેટરીની સલાહ લેવી પડે. હવે એવો વ્યક્તિ આવી જાય, ભલે ઓળખતા નથી, આપણે ઓળખતા નથી, છતાંય 40 ગાડીઓ છે, 25 કમાન્ડો છે, ફોટો પડાવવાનો મન થાય? હે? ઠઠારા જોઈને કે બીજું કંઈ એનું મોઢું જોઈને? સાચું બોલજો, બરોબર? તો જે લોકો કહે છે અમે ઠઠારામાં નથી માનતા, એમને ઠઠારો ગમે છે. ઠઠારાની અસર છે. 100 વ્યક્તિ કે 1000 વ્યક્તિમાંથી એકાદને પરવાના હોય એ વાત જુદી છે, બાકી આવા ઠઠારાની, મારી વાત સમજાય છે ને? તો મહાપુરુષો કહે છે જો આવું ઠઠારો કરવાથી જો કોઈકનું આત્મકલ્યાણ થતું હોય, મારી વાત સમજજો, આત્મકલ્યાણ કોઈનું થતું હોય તો વાંધો શું આવે? મારી વાત સમજાય છે? અહીંયા અત્યારે ઉનાળો નથી, પણ ઉનાળો હોય ને પંખો બંધ હોય તો લોકો વ્યાખ્યાનમાં આવે? ઓછા આવે ને. અને એસી ચાલુ થઈ જાય તો એસી પણ ઠઠારો જ કહેવાય ને. તો મહાપુરુષો કહે છે ઠઠારાથી લોકો અંજાય. ચોથો આરો હોય કે 5મો આરો હોય, પણ એનો અર્થ એ નથી કે રોજ ઠઠારા કરવા. મહાપુરુષો બહુ સ્પષ્ટ વાત કરી. એને આપણે આડંબર કહીએ કે જે પણ આપણે ભાષા વાપરીએ, મહાપુરુષો કહે છે જે આડંબરથી લોકનું કલ્યાણ સિદ્ધ થાય. અહીંયા શબ્દો શું છે? જે આડંબરથી લોક કલ્યાણ સિદ્ધ થાય તે આડંબર અવશ્ય કરવું. તે આડંબર, મારી વાત સમજાય છે ને? છોકરીને પરણાવી કે છોકરાને પરણાવવું તો આડંબર કરીએ? ન કરીએ. 1 રૂમ કિચનમાં હોઈએ અને સક્ષમ છે 3 BHK લેવાનું તો ક્યાં જઈએ? પાછા બોલીએ ને, છોકરે કે પીણાઈ જો એટલે 3 BHK ગેની ગયો. એટલે શું? આમ છોકરીવાળાને અંજાવવા માટે ને? બરોબર સમજજો. આ દુનિયામાં પાછું છે શક્તિ, નથી એવું નથી. શક્તિ છે તો આપણે કહીએ ને કે ભાઈ કરીએ તો સારી વ્યવસ્થિત છોકરી આવે, કુળની આવે, આ આવે તે આવે. તો મહાપુરુષો કહે છે લોક કલ્યાણનું જો કારણ હોય તો અવશ્ય કરી શકાય. આપણે અહીંયા રથયાત્રાની વાત આવતીકાલે સવારના આગળ વધાવીશું.